ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના 0 પોઈન્ટ નડાબેટ બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી અને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહ્વાન કર્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે એવું પણ તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 1.25 કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે। આ આનંદની વાત છે। છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે એવું એમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ યોગના મહત્વ વિશે વધુ વાત કરતા જણાવ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે। તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। યોગ આત્મવિશ્વાસ નહીં, આત્મસંયમ છે। સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે। કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો એવું તેમણે ઉમેર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે। યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે। આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામયા જીવનની શુભકામનાઓ પાઠવી હતી। અહેવાલ રામજીભાઈ રાય, ગોર કાંકરેજ, બનાસકાંઠા। આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે। વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે। આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું। વડાપ્રધાનશ્રીએ તમામ દેશ, ધર્મ, નાત, જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથે તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહ્વાન કર્યું છે। આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે। આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે। આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે। આશરે 5000 વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું। ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે। આપણા પ્રાચીન ગ્રંથો, વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રીમદ ભાગવત ગીતામાં પણ 1-2 વર્ષનું નહીં, નવી થયેલી કોઈ આરંભી નથી। ઋષિ પરંપરાએ કરેલું સંશોધન, કરેલા પ્રયોગો અને તેને દુનિયાની સમક્ષ કોઈ પણ રોયલ્ટી સિવાય, કોઈ પણ પેટન્ટ સિવાય ભારત વર્ષે દુનિયાને આ ભેટ તરીકે આપી અને દેશના પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમણે 21 જૂન 2014માં જે યુનાઇટેડ નેશનની અંદર પ્રબોધન મૂકી હતી, તેને દુનિયાએ સ્વીકારી અને આજે સીમાઓથી ઉપર ઉઠીને જે માનવતા છે ત્યાં તે યોગ પહોંચ્યો છે। મારે આજના દિવસે ખૂબ હૃદયથી રાજીપો એ બાબતનો પણ કરવો જોઈએ કે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા સીમાવર્તી ક્ષેત્રની અંદર આવીને ગુજરાતના પ્રજાજનો નિરોગી થાય, એ મનથી સુખી થાય, ચિત્તથી સુખી થાય અને બુદ્ધિ
નો વિકાસ કરી આત્માના સુખની પ્રાપ્તિ કરે ત્યાં સુધીની કલ્પના કરીને આજે સીમાવર્તી ક્ષેત્ર સુધી આજે નડાબેટની બોર્ડર સુધી માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવીને આટલી વહેલી સવારે આવીને અહીંયા આગળ પહોંચી આ કાર્યક્રમની જે શરૂઆત કરી છે કેટલી મોટી જર્ની કરીને અહીંયા આગળ શેખ અહીં પહોંચ્યા લગભગ 2:30 વાગે જાગ્યા હશે મીડિયાના મિત્રો પણ ઘણી વખત રાધનપુર રોકાયા હશે તો ત્યાંથી 2:30 વાગે 2 વાગ્યાથી જાગીને અહીં આવ્યા એ જ રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી પણ આજ પ્રમાણે 2:30 વાગે જાગીને છે કે અહીંયા સુધી આજે પહોંચ્યા સમયસર પહોંચ્યા છે ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ ધન્યવાદ કરીએ અને તમામ નગરજનો જે અહીંયા આગળ જોડાયા છે જે પ્રજાજનો જોડાયા એ તમામ પ્રજાજનોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ